શ્લોક નંબર 7। અહમ રંકો ગુરુ સમ્રાટ, અહમ રોગી ગુરુર્ભિષક, અહમ જીવો ગુરુર્બ્રહ્મા, સદગુરુ શરણમ મમ। અર્થ: હું છું રાંક અને ગુરુ મહારાજ છે રાજાધિરાજ। હું છું દર્દી અને ગુરુ મહારાજ છે વૈદ્યરાજ। હું છું જીવ અને ગુરુ મહારાજ છે બ્રહ્મ। આવા સદગુરુ મહારાજ મારું શરણ છે। ગોસ્વામીજીએ માનસજીમાં કહ્યું છે, જાને બિનું ન હોય પરતીતિ, બિનું પરતીતિ હોય નહીં પ્રીતિ, પ્રીતિ બિના નહીં ભગતિ દ્રઢાઈ, જીમી ખગેશ જલકય ચિકનાઈ। કોઈ પણ બાબત કે વ્યક્તિમાં આપણે ઊંડા ન ઉતરીએ, એના ગુણ અવગુણને બરાબર ન જાણીએ ત્યાં સુધી એની સચ્ચાઈ કે અસલિયત ન સમજાય। અને એકવાર સત્યની અનુભૂતિ થાય કે પછી એ વ્યક્તિ માટે આપણને આદર થાય, સ્નેહ થાય। વ્યક્તિનો સ્વભાવ કે ગુણો આપણને એની તરફ આકર્ષે। આવી પ્રતીતિ આપણા મનમાં પ્રીતિ જગાવે છે। પ્રીતિ હોય તો જ એ પરિપક્વ પણ બને છે। આવો સ્નેહ પરિપક્વ બને ત્યારે એ ભક્તિનું રૂપ લે છે। ભક્તિ કે અવિચળ શ્રદ્ધા જે ત્યાર પછી આપણને શરણાગતિ તરફ દોરી જાય છે। આવી શરણાગતિ પોતાના ઈષ્ટદેવ પાસેથી પોતાનું મનવાંછિત શ્રેય કે પ્રેય મેળવી શકે છે। ગુર્વષ્ટકમાં આચાર્યજી આ ક્રમ બરાબર જાળવે છે। શરૂઆતના 6 શ્લોકોમાં તેઓ આપણને ગુરુદેવના ગુણો, એમનો સ્વભાવ, એમનું ભજન અને એમના સાધુચરિત જીવનનો પરિચય આપે છે। પછીના આ 7મા ને 8મા શ્લોકમાં તેઓ એમના ઐશ્વર્યને, સામર્થ્યને અને એમના બ્રહ્મપણાને ઘોષિત કરીને શરણાગતિ સ્વીકારે છે। શરણાગતિ એની લેવાય જે સર્વસમર્થ હોય। પેલી વાર્તા તમે સૌ જાણતા હશો। એક ભરવાડ રાજા પાસે મદદ માગવા ગયો। રાજા એ વખતે નમાઝ પઢતા હતા। નમાઝ પૂરી થયા બાદ એણે 2 હાથ ઊંચા કરીને અલ્લાહ તાલા પાસે પોતાના ક્ષેમ કુશળ માંગ્યા। ભરવાડ બધું જોઈ જાણીને પાછો વળી ગયો। એણે રાજાને કહ્યું કે તું જેની પાસે માગે છે એની પાસેથી જ હું પણ માગી લઈશ। માગણ પાસે શું માગવું? આદમી આદમી કો ક્યાં દેગા, જો ભી દેગા ખુદા દેગા। જીવનમાં 2 પક્ષ અથવા પાસા હોય છે। પહેલું વ્યવહાર અને બીજું અધ્યાત્મ। વ્યવહારમાં આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે આપણને ગમતું જે આદર્શ પાત્ર હોય એના જેવા બનવું કે એના જેવા દેખાવું આપણને પણ પસંદ હોય છે। જ્યારે અધ્યાત્મ પક્ષની જીવનમાં વિશેષતા એ છે કે એ તત્વ ભલે પછી એ ગુરુજી હોય કે ઈષ્ટદેવ હોય, આપણને પોતાના ચરિત્ર દ્વારા જીવનમાં પ્રેરણા આપે છે ને મન અશાંત હોય ત્યારે આપણા ઈષ્ટદેવનું સ્મરણ આપણને શાંતિ આપે છે। આપણે હતાશ બની ગયા હોઈએ તો એ સ્મરણ આપણામાં બળ ને શક્તિનો સંચાર કરે છે, આપણને નિર્ભયતા અને સલામતી આપે છે। સમાજસેવી, સમાજ સુધારક અથવા કોઈ રાજનીતિજ્ઞ હોય તો એમના પ્રત્યે આદર વ્યક્ત કરવા લોકો એમનું પૂતળું બનાવીને ચોકમાં મૂકી દે। કોઈ એની પૂજા નથી કરતો, પરંતુ લોકો પ્રેરક ચરિત્રની સાથે સાથે નિત્ય સંગી પથપ્રદર્શક હોય એની આરતી ઉતારે છે। નિત્ય સંગી કદી ભૂતકાળ નથી બનતા, સદૈવ મૂર્તિ રૂપે મંદિરમાં બિરાજે છે। આચાર્યજી ગુરુદેવના જીવનના આ બંને પાસા આપણી પાસે ગુર્વષ્ટક દ્વારા રજૂ કરે છે। ગુરુદેવના માનવીય ગુણો, એમનો ઉમદા સ્વભાવ, એમની રામ નામમાં આસ્થા ને એમનું શીલવાન ચરિત્ર આપણને એમના જેવા થવાની પ્રેરણા આપે છે। જ્યારે એમનું સામર્થ્ય, એમની શ્રેષ્ઠતા, એમનું ઐશ્વર્ય આપણને એમના શરણાગત થવા પ્રેરે છે। ગુરુ તત્વ ચિન્મય છે, અવિનાશી છે, પરમ ચૈતન્યમય છે। એ તત્વ સદાય આપણી સાથે રહે છે, આપણને માર્ગદર્શન આપે છે, આપણને અભય બનાવે છે। અહીં મંદિરમાં હંમેશા ગુરુદેવને ભોગ લગાવવામાં આવે છે। ગરમીમાં સુતરાઉ વસ્ત્રો પહેરાવાય છે ને નિજ મંદિરમાં પંખો પણ રાખવામાં આવે છે।
ઠંડીમાં ગરમ વસ્ત્રો ધારણ કરાવાય છે ને આ બધું આપણે એટલે કરીએ છીએ કે મૂર્તિમાં એ ચિન્મય ગુરુતત્વના હોવાનો, મૂર્તિમાં પ્રાણ તત્વ હોવાનો આપણને દ્રઢ વિશ્વાસ છે. આપણને એની અનુભૂતિ પણ થાય છે. ગુરુદેવના માનવીય ગુણો આપણને જીવન ઉન્નત બનાવવાની પ્રેરણા આપે છે ને એમનું બ્રહ્મત્વ આપણને નિર્ભયતા આપે છે, શાંતિ આપે છે, આનંદ આપે છે. અહમ રંકો ગુરુ સમ્રાટ. રંક એટલે ગરીબ અને રાંક એટલે સ્વભાવથી નરમ માણસ. પોતાના ઈષ્ટ પાસે દીન બને તેવા લોકો. આ પ્રસંગ મારા બાપુજીના જીવનનો છે. ઈસવીસન 1947માં હિન્દુસ્તાનના ભાગલા પડ્યા. અમે પાકિસ્તાનથી રાજકોટ ગયા ને બાપુજી ધંધાર્થે મુંબઈ આવ્યા. કરાચીના અમારા પડોશી શાંતાબેન પણ અહીં બેઠા છે. બાપુજીનો જન્મ કરાચીના અતિ ધનાઢ્ય પરિવારમાં થયેલો. ઉપરાંત પોતે એકનું એક સંતાન, તેથી ખૂબ લાડકોડમાં ઉછરેલા. ખાસ કોઈ કામનો અનુભવ નહોતો થયો. એમણે મુંબઈમાં 2-3 જુદા જુદા ધંધા કરી જોયા. બાપુજી સ્વભાવે ખૂબ સરળ, બધામાં ભારોભાર વિશ્વાસ મૂકે ને સૌને આપ તેવા જગ માને. પરિણામે દરેક જગ્યાએ ખોટ ગઈ. ભાગીદારોએ દગો આપ્યો હોવાથી કરાચીથી જે મૂડી સાથે લાવેલા એ ઓછી થતી ગઈ અને એમણે હિન્દુસ્તાન ટાઇલ્સમાં ₹400ના માસિક પગારનો મેનેજરનો જોબ લીધો અને અમને રાજકોટથી મુંબઈ તેડાવી લીધા. પરિવાર મુંબઈ આવ્યા પછી પૈસાની ખેંચ પડવા માંડી એટલે બાપુજીએ સાઇડ બિઝનેસ તરીકે પોતાના મિત્રના મકાનની દલાલીનું કામ સ્વીકાર્યું. સવારે 7 વાગ્યે ઘેરથી નીકળી જાય, કાંદિવલીથી સાયન પહોંચે. એ વખતે જગદીશ નિવાસ બનતું હતું. એની સાઇટ પર બેસે, ગ્રાહક આવે એને ફ્લેટ બતાવે, પસંદ પડે એનું બુકિંગ કરે. 10 વાગ્યે ત્યાંથી નીકળીને મુંબઈની ઓફિસે પહોંચે. ત્યાં 11 થી 5 મેનેજરનો જોબ સંભાળે. 5 વાગ્યા પછી ફરીવાર સાયન જાય, રાત્રે 11 વાગ્યે ઘેર પહોંચે. હિન્દુસ્તાન ટાઇલ્સના શેઠ ભોગીભાઈને જાણ થઈ કે વાલજીભાઈ મકાનની દલાલી કરે છે. એમણે બાપુજીને કહ્યું કે તમે બીજું કોઈ કામ ન કરી શકો. બાપુજી કહે કે હું 11 થી 5 સુધી બરાબર ઓફિસનું કામકાજ સંભાળું છું, ત્યારબાદ તમે મને બીજું કોઈ કામ કરતાં રોકી ન શકો. ભોગીભાઈને ડર લાગ્યો કે આવા ઈમાનદાર ને ખંતીલા માણસ ધંધામાં ક્યાંક જામી જશે તો મારે એમના વિના ચલાવવું પડશે. બાપુજી પર દબાણ વધારવા એમણે પગાર આપવો બંધ કર્યો. અંતે આખરી ઉપાય તરીકે એમણે ગુરુદેવને બધી વાત કરવાનું નક્કી કર્યું. બાપુજીને સાધુ સંતો પર ભારે આસ્થા હતી. ભોગીભાઈ જ એમને ગુરુદેવના દર્શન કરવા માટે પહેલીવાર પોતાની સાથે ચાંદીવલી આશ્રમમાં લઈ ગયેલા. તેથી બાપુજીને થયું કે ગુરુદેવ ભોગીભાઈને સમજાવશે. ઈસવીસન 1957ની ગુરુ પૂર્ણિમા બીનાગંજમાં ઉજવવાનું નક્કી થયેલું. બાપુજી બીનાગંજ ગયા, ગુરુદેવને બધી વાત જણાવી. વાત સાંભળીને તેઓ બહુ દુઃખી થઈ ગયા. બોલ્યા, वालजी आज से भोगी भाई की नौकरी बंद। मैं एक साधु हूँ और मेरा तुम्हें आशीर्वाद है कि तुमने यह जो दलाली का काम शुरू किया उसी में अब लग जाओ। इस धरती की मिट्टी तुम्हारे लिए सोना बन जाएगी और एक दिन ऐसा आएगा कि 400 रुपये के पगार में कितने ही आदमी तुम्हारे पास काम करेंगे। बापूजी घेर आव्या ત્યાર પછી અંતિમ શ્વાસ સુધી એમણે પાછું વાળીને જોયું નહીં. મુંબઈની અનેક નવી બિલ્ડિંગની સાઇટ પર સોલ સીલિંગ એજન્ટ વાલજી સેજપાલ આ નામના પાટિયા ઝૂલવા માંડ્યા. મુંબઈનો વિકાસ થઈ રહ્યો હતો. બિલ્ડરો સામેથી ફોન કરીને કહેતા કે અમારી બિલ્ડિંગના ફ્લેટ તમે વેચી આપો. દરેક સાઇટ પર એક માણસને બાપુજી રાખતા. એ સૌને ગુરુદેવના કથન મુજબ બાપુજી 400 રૂપિયા પગાર આપતા. મોટાભાઈની
બેંકની સર્વિસ બાપુજીએ છોડાવી દીધી ને અનિલ બીકોમ થઈ ગયો એટલે એને પણ બિઝનેસમાં લઈ લીધો. લોકો સામેથી ઓફિસ પૂછતા આવતા ને ટેબલ પર ચેક મૂકીને કહેતા કે તમને યોગ્ય લાગે એ બિલ્ડિંગમાં અમારો એક ફ્લેટ બુક કરી આપો. ત્રણેયમાંથી કોઈને બપોરના જમવાની પણ ફુરસત નહોતી મળતી. શ્રી ગુરુદેવના એ જ આશીર્વાદથી આજે પણ અમારા કુટુંબમાં જમીનની દલાલીનું કામ અમને ફળ આપે છે. અહીં પુષ્કર મંદિરમાં હું સ્વર્ગસ્થ ભોગીભાઈને હૃદયપૂર્વક યાદ કરું છું ને એમનો આભાર માનું છું. જો એ આટલા કઠોર ન થયા હોત તો આજે અમે ખબર નહીં ક્યાં હોત. ઈસવીસન 1957માં જ હું મેટ્રિક પાસ થઈ હતી. કોલેજમાં એડમિશન લેવા ગઈ. માર્કશીટ જોઈને રૂયા કોલેજના પ્રિન્સિપાલે મને એડમિશનની હા પાડી. મેં અતિશય સંકોચ સાથે કહ્યું, સર, અત્યારે મારી પાસે કોલેજની ફી ભરવાના પૈસા નથી. એમણે લાગણીથી કહ્યું, તું ચિંતા ન કર, કોલેજ ખુલવાના આગલા દિવસ સુધી હું તારી સીટ રાખીશ. ત્યાં સુધીમાં જો તું નહીં આવી શકે તો હું તારી સીટ બીજાને આપી દઈશ. આભાર માનીને હું ઘેર આવી. નસીબમાં બીજી જાતનું ઊંચું ભણતર લખ્યું હતું, તેથી જૂનની 20 તારીખ સુધી કંઈ બંદોબસ્ત થઈ શક્યો નહીં. ભોગીભાઈનો પગાર બંધ હતો. મને કોલેજમાં ન મોકલી શક્યાનું બાપુજીને બહુ દુઃખ હતું. દાદીમાં કહે, સોનું વેચીને તે દીકરીને કોલેજ ભણાવતી હશે, બહુ ભણી લીધું. દરમિયાન બીનાગંજથી બાપુજી ઘેર આવ્યા બાદ થોડો સમય રહીને ગુરુદેવ મુંબઈ આવ્યા. બાપુજી એમના દર્શન માટે પરિવારજનોને લઈ ગયા. એ દર્શનથી પૂર્વ સંસ્કાર જાગી ઉઠ્યા ને હું એ જ રાત્રે ગુરુદેવના શિષ્ય પરિવાર જોડે શિવની નેત્રયજ્ઞમાં જવા નીકળી ગઈ. વખત જતાં ગુરુદેવે પોતાના ચરણોમાં ને નિજી સેવામાં સ્થાન આપ્યું. શ્રી ગુરુદેવ પ્રવચનમાં ઘણીવાર કહેતા, શ્રી હરિ और गुरु की कृपा रूपी बारिश तो सब पर एक सी बरसती है, फिर हमारा घड़ा क्यों खाली रहता है? किसी किसी का घड़ा उल्टा होता है. साधन भजन करना माने उल्टे घड़े को सीधा करना. घड़ा सीधा होते ही गुरु कृपा को झेलने की समझ साधक की तर्क बुद्धि में आती है और वह सुधरने का संकल्प करता है. किसी का घड़ा छेद वाला होता है. कृपा तो बराबर बरसती है, घड़े में भी जाती है, मगर छेद में से सब निकल जाती है. किसी की निंदा करना, ईर्ष्या करना, किसी को नीचा दिखाना, यह सब घड़े के छिद्र है. कोई घड़ा कच्ची मिट्टी का होता है, पानी के छूते ही गल जाता है. हरि गुरु पर हमारी श्रद्धा दृढ़ नहीं होती तब भी हम कृपा से लाभान्वित नहीं हो सकते हैं. कच्चा घड़ा माने निष्ठा की कमी. अहम रोगी गुरुर्भिषक. ઈસવીસન 1959માં ગુરુદેવની જન્મજયંતિ પુષ્કરમાં ઉજવવાનું નક્કી થયું. એ અરસામાં બાપુજીને સખત તાવ, શરદી ને ખાંસી હતા. છતાં એમની ઈચ્છા પુષ્કર જવાની હતી. ડૉક્ટરે સાવધાનીના સૂરમાં કહ્યું, વાલજીભાઈ, તમારો ટીબી 3rd સ્ટેજમાં છે. બહાર ગામના હવા, પાણી, ધૂળની તમારી તબિયત પર પ્રતિકૂળ અસર થશે. તમે ન જાઓ. પણ બાપુજીની તીવ્ર ઈચ્છા કામયાબ થઈ. અમે પુષ્કર ગયા. ગુરુદેવના દર્શન કર્યા કે તરત એ બોલ્યા, વાલજીભાઈ, ઇતને દુબલે ક્યું હો ગયે હો? બાપુજીએ ડૉક્ટરનો રિપોર્ટ જણાવ્યો. તેઓ હસ્યા. બાપુજીના માથા પર હાથ ફેરવ્યો, કહ્યું, અરે डॉक्टरों की मत सुनो, मैं कहता हूँ कि तुमको कुछ नहीं है. आज से टीबी की सब दवाई बंद कर दो और राम नाम लो. એ દિવસથી બધી દવા બંધ થઈ ગઈ. મેડિકલ સાયન્સ કહે છે કે એકવાર ટીબીની દવા શરૂ કરીએ પછી એનો કોર્સ પૂરો કરવો જ પડે. દવા વચ્ચેથી છોડી દઈએ તો ફરી પાછા બધા જમ્સ સક્રિય બની જાય. પરંતુ બાપુજીના કિસ્સામાં હવે દવાનું સ્થાન દુઆએ લીધું હતું. 1997ના માર્ચ મહિનામાં 7મી તારીખે બાપુજી આ દુનિયા છોડી ગયા. એ 38 વર્ષો દરમિયાન ક્યારેય એમના કફમાં ન તો લોહી પડ્યું કે ન ટીબીના જંતુ ફરીવાર દેખાયા.
ગુરુદેવની મહતી કૃપાથી એ વર્ષો એમણે સ્વસ્થતાથી વિતાવ્યા. કોઈનામાં નમૂનાનું ઘર જોઈ આવ્યા બાદ ગુરુદેવ પૂનામાં મફતલાલ હાઉસમાં બિરાજતા હતા. ઈસવીસન 1968માં કોઈનામાં ધરતીકંપ થયેલો. કાચા મકાનો લગભગ બધા જ જમીનદોસ્ત થઈ ગયેલા. એ વખતે 400 ઘર બનાવી આપવાનો શ્રી ગુરુદેવે નિર્ણય લીધો. કોઈનામાં નમૂનાનું પ્રથમ ઘર જોઈ આવ્યા બાદ ગુરુદેવ પૂનામાં મફતલાલ હાઉસમાં બિરાજતા હતા. ગુરુદેવની સેવા કરવાનો, સાથે રહેવાનો લાભ મળતો હોવાથી મારે ઘેર જવાનું ઓછું બનતું. એ લોકો દર્શન કરવા આવે ત્યારે સૌને મળવાનું થતું. એક દિવસ પરિવારજનો પૂના આવ્યા. બધા રૂમમાં આવ્યા ત્યારે પાટ પાસે ઊભી રહીને હું પંખો કરતી હતી. સીલિંગ ફેનની હવા એમને માફક નહોતી આવતી. દર્શન કર્યા બાદ સૌ બેસી ગયા. મારો ભત્રીજો પાર્થ ત્યારે 1 વર્ષનો હતો. મારું મન માલતીના ખોળામાં રમતા પાર્થમાં ગયું. મેં પંખો પાટ પર મૂકી દીધો ને જઈને પાર્થને ઉંચકી લીધો. ગુરુદેવે શાંતિથી બધું જોયા કર્યું. થોડીવાર પછી કહ્યું, यदि ममत्व के स्वरूप को समझना चाहते हो तो इस लड़की को देखो. अभी थोड़ी देर पहले वो मेरे पास खड़ी थी, सेवा भी कर रही थी, लेकिन मन में ममता ने उछाल मारा तो गुरु का सामीप्य और सेवा छोड़कर वह ममता में उलझ गई. बस इसी तरह काम, क्रोध, राग, द्वेष आदि भी हमारी धारणा के खिलाफ हम पर हावी हो जाते हैं और उनके वशीभूत होकर हम दुखी हो जाते हैं. ममता कभी मरती नहीं है, उसका स्वरूप बदलता रहता है. देखो, मैंने भी माता पिता को छोड़ा तो तुम लोगों को पकड़ लिया. मृत्यु के बाद भी अक्सर ममता शेष बचती है और वही फिर जन्म का भी कारण बनती है. મેં ચૂપચાપ પાર્થને ભાભીના ખોળામાં મૂક્યો ને જઈને ફરીથી પંખો હાથમાં લઈ લીધો. ગુરુદેવના અમોઘ આશીર્વાદ આપણા શારીરિક રોગ તો દૂર કરે જ છે, પણ આપણા મનના રોગનું નિદાન કરીને એની ચિકિત્સા પણ કરે છે. ગઈકાલે આપણે વૈદ્ય ગુરુની થોડી ચર્ચા કરી હતી. માનસજીમાં કહ્યું છે, રામ કૃપા નાસઈ સબ રોગા, જો યહ ભાંતિ બને સંયોગા. સદગુરુ વૈદ બચન વિશ્વાસા, સંજમ યહ ન વિષય કય આશા. રઘુપતિ ભગતિ સજીવન મૂરી, અનુપાન શ્રદ્ધામતિ રૂરી. યહી વિધિ ભલે હી કુરોગ નસાહી, નાહિત જતન કોટી નહીં જાય. પ્રભુ શ્રી રામની કૃપા થાય ને આટલા સંયોગ એકઠા થાય તો માનસ રોગ મટી શકે. સૌ પ્રથમ ગુરુદેવના વચનો પર ભરોસો રાખવો જોઈએ. જેવો રોગ હોય એવી પરહેજી વૈદ્ય પડાવે, તેમ જે આપણે માટે હિતકારી હોય તેવો આદેશ ગુરુદેવ આપે. વૈદ્ય કોઈને સાકર ખાવાની ના પાડે, કોઈને તેલ મરચાંની, તો કોઈને ખટાશ ખાવાની ના પાડે. સદગુરુદેવ પોતાના સાધક શિષ્યને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના વિલાસથી બચીને રહેવાની શીખ આપે છે. વૈદ્ય મૂળિયામાંથી ઔષધિ બનાવીને રોગીને આપે છે. ગુરુદેવ રામ ભક્તિના મૂળિયા લસોટીને એની દવા શિષ્યને આપે છે, જેથી આ ભવરોગમાંથી પોતાના ભક્ત છૂટી જાય. વૈદ્યની દવા ઘી, દૂધ, મધ કે પાણીના અનુપાનમાં લેવાની હોય. ભવરોગની દવા શ્રદ્ધા અને રૂઢી મતિ સુમતિ સાથે લેવાય તો રોગમુક્ત થઈ શકાય. નેત્રયજ્ઞોનું આયોજન કરીને ગુરુદેવે મોતિયો, ઝામર, પરવાળા વગેરેના ત્રાસમાંથી લોકોને છોડાવ્યા. આપણી આંખોમાં પણ મમતા, મદ, ક્રોધ, મોહ, ઈર્ષા ન જાણે કેટલા રોગ ભર્યા છે. શ્રી ગુરુદેવ કૃપા કરીને આ રોગોની ગંભીરતા પોતાના વાણી વર્તન દ્વારા આપણને સમજાવે છે ને એમાંથી બચવા મંત્ર જાપ કરવાની, સદાચારની અને સત્કાર્યની પ્રેરણા આપે છે. શ્રી ગુરુદેવે કહ્યું છે, स्वसमर्पण से अहंता का नाश होता है और सर्वसमर्पण से ममता का नाश होता है. હું પાર્થની નામકરણ વિધિ કહું. ઈસવીસન 1967માં અનિલને ઘેર પુત્ર જન્મ થયો. એની છઠ્ઠીની વિધિ હોસ્પિટલમાં કરીને અમે ઘેર પહોંચ્યા
ત્યાં સુરેશનો ફોન આવ્યો કે ગુરુદેવ ભિવંડી પહોંચી ગયા છે ને તમને કોન્ટ્રાક્ટરના પેટ્રોલ પંપવાળા ગેસ્ટ હાઉસમાં આવવાનું કહ્યું છે. હું અને અનિલ તરત ગાડી લઈને નીકળી ગયા. થાણા પાસે ગુરુદેવની ગાડી સામી મળી. થાણાથી તેઓ અમારી એમ્બેસેડરમાં બેઠા. રસ્તામાં મેં પુત્ર જન્મની અને છઠ્ઠીના લેખની વાત એમને કરી. ગુરુદેવે વાત સાંભળીને ગાડી સીધી હોસ્પિટલ લેવાનું કહ્યું. હું ઉપર જઈને બાળકને નીચે ગાડી પાસે લઈ આવી. એમણે બાળકને ગોદમાં લીધું, પ્રેમથી માથા પર હાથ ફેરવ્યો, પછી કાગળ પેન માગીને એક ચબરખીમાં કંઈક લખ્યું. એની ગડી વાળીને મારા હાથમાં મૂકતા કહ્યું, ય ચિઠ્ઠી માલતી કો દે આવ. ભાભીએ ચિઠ્ઠી ખોલી. એમાં 2 જ અક્ષર લખ્યા હતા, પાર્થ. વાંચીને ભાભીની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. એની તીવ્ર ઈચ્છા હતી કે બાળકનું નામ ગુરુદેવ પાડે. સાથે સાથે એવી અપેક્ષા પણ હતી કે એ નામ અનકોમન હોવું જોઈએ. વગર કહીએ ગુરુદેવે એની ઈચ્છા પૂરી કરી ને છઠ્ઠીને દિવસે જ દર્શન આશીર્વાદ મળ્યા. એથી એના આંસુ રોકાતા નહોતા. ટીવી સિરિયલ મહાભારત આવ્યા બાદ પાર્થ નામ ઘર ઘરમાં જાણીતું બની ગયું. બા બાપુજી હંમેશા નેત્રયજ્ઞમાં સેવા કરવા જતા. ઉપરાંત પાર્થ નાનો હતો, તેથી ઈસવીસન 1969માં પિછોરમાં નેત્રયજ્ઞ નક્કી થયો ત્યારે એમાં કઈ રીતે જવું એ પ્રશ્ન માલતીને મૂંઝવતો હતો. જવાની તીવ્ર ઈચ્છા, તેથી મનોમન ગુરુદેવને પ્રાર્થના કર્યા કરે. એક દિવસ ગુરુદેવે મને કહ્યું, बम्बई मालती को पत्र लिखो कि तुम्हारा पार्थ अब बड़ा हो गया है, तुम नेत्र यज्ञ में आ सकती हो. अंतर्यामी गुरुदेवे एना मनना विचारो वाँचीने एनो उकेल मोकली आप्यो. तेथी मालती होशभेर पीछोडावी. नेत्रयज्ञमां गुरुदेवना रूमनी पाछळनी बाजुए ए लोकोनो उतारो हतो. તેમણે નાનકડા પાર્થની જમવાની વ્યવસ્થા પોતાના રસોડામાં કરી. પાર્થને ઘોડિયાની બહુ આદત હતી. આખી રાત ઘોડિયાની દોરી ખેંચીને માલતી થાકી જતી તોય એ નહોતો સૂતો. તેથી કેમ્પ માટે ચાદર, દોરી વગેરે સાથે રાખેલું. પણ પિછોરમાં એક દિવસ એકવાર પણ એણે ઘોડિયાને યાદ ન કર્યો. રાત પડે એટલે ચૂપચાપ પથારીમાં સૂઈ જાય. આમ ત્રાસદાયક ઘોડિયો છૂટી ગયો. સવારે ઊંઘમાંથી ઉઠે કે પાર્થ સીધો ગુરુદેવના રૂમમાં પહોંચી જાય. ત્યાં ચૂપચાપ બેઠો રહે. એકવાર ગુરુદેવે કેળું છોલીને એની સામે ધર્યું. પાર્થને કેળા અતિ ભાવે, પણ એને મહિનાઓથી સખત ઉધરસ આવતી હતી. દોડવાથી કે હસવાથી પણ જોરદાર ખાંસીનો હુમલો આવતો. ઉધરસ ઉપડે ત્યારે આંખો લાલ ઘૂમ થઈ જાય ને બેવડ વળી જાય. ઉલટી થાય પછી જ બધું શાંત પડે. એલોપથી, હોમિયોપથી, આયુર્વેદ બધી ટ્રીટમેન્ટ કરી ચૂકેલા. ડોશી વૈદ્યો ને સુટકાય અમે બાકી નહોતા રાખ્યા. પણ નહોતું કોઈ નિદાન થતું કે નહોતો કોઈ ફાયદો થતો. આ કારણસર અમે એને કેળા નહોતા આપતા. ગુરુદેવના હાથમાં કેળું જોઈને માલતી ગભરાઈ ગઈ. એણે મારી સામે જોયું. મેં સંકોચથી કહ્યું, આપ પાર્થને કેળું ન આપો, એ હમણાં ઉધરસમાં આખો બેવડ વળી જશે. ગુરુદેવે કહ્યું, ઇસે કેલા ખાને દો, કુછ નહીં હોગા. પાર્થે હોશભેર કેળું ખાધું, એને કંઈ ન થયું. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. પાર્થ ઉઠીને જેવો રૂમમાં આવે કે તરત ગુરુજી એને કેળું છોલીને ખવડાવે. અભી પાર્થ આએગા એમ કહીને એને માટે કેળું તૈયાર રખાવે. એ કેળામાં વીંટીને આપેલા આશીર્વાદના પ્રતાપે કોઈ જાતની દવા વિના પાર્થની ખાંસી હંમેશ માટે ગઈ. એક દિવસ ગુરુદેવે મને કહ્યું, बम्बई अनिल मालती को पत्र लिखकर बताओ कि पार्थ को जब 16वां वर्ष लगे तब उसको पूरे 1 वर्ष तक प्लेन या ट्रेन की कोई मुसाफरी नहीं कराना. કૃપાળુ ગુરુદેવ જાણતા હતા કે પાર્થ 16 વર્ષનો થશે ત્યારે તેઓ સાક્ષાત રૂપે નહીં બિરાજતા હોય. તેથી એક પિતા પોતાના બાળકની ભવિષ્યની સલામતીનો વિચાર ને ચિંતા કરે એમ અગાઉથી ભવિષ્યનો સંકેત આપીને અમને તેમણે સાવધાન કરી દીધા ને પાર્થ પર આવનારી વાહનની મોટી ઘાતમાંથી એને ઉગારી લીધો.
આદેશ મુજબ 16મે વર્ષે અમે એને ક્યાંય બહારગામ ન જવા દીધો. વિધાતા બનીને તેઓ છઠ્ઠીના લેખ લખી ગયા ને ઘાતને ટાળી દીધી. અહમ જીવો ગુરુર બ્રહ્મા. મથુરાદાસભાઈના પરિવારનો એવો નિયમ હતો કે જેટલો સમય એ સૌ ગુરુદેવના સાનિધ્યમાં રહે એટલા દિવસ રોજ ગુરુદેવનું પૂજન અર્ચન આરતી કરે. અહીં પુષ્કર આવનારા ઘણા ભક્તો પણ આ નિયમ પાળે છે. આ ઘટના ઈસવીસન 1961માં બનેલી છે. ગુરુદેવ સાથે ઘણા ભક્તો બદ્રી કેદાર ગંગોત્રી યમનોત્રીની યાત્રાએ નીકળેલા. એક દિવસ કેદારનાથમાં પૂજન પત્યા પછી ગુરુદેવે કહ્યું, મથુરાદાસભાઈ, આજ ભરત કો અકેલા મત છોડના, મેરે સાથ રખના. ગુરુદેવ દંડીમાં બિરાજ્યા, ભરત ઘોડા પર બેઠા. આગળ જતાં રસ્તામાં બરફનો પહાડ આવ્યો. ઘોડાવાળાએ કહ્યું, સાહેબ, ઘોડો વજન સાથે આટલી સાંકડી ને આવી ખતરનાક કેડી પાર નહીં કરી શકે, તમે નીચે ઉતરી જાઓ. ભરત નીચે ઉતરીને અવઢવમાં ઊભા રહી ગયા. હાથમાં ગુરુદેવનો પાણીનો જગ હતો. તેઓ હંમેશા ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીતા. ગુરુદેવ પહાડ પાર કરીને સામે છેડે પહોંચી ગયા હતા. હું પણ એમની સાથે જ પહાડ પાર કરી ગઈ હતી. મારી દૃષ્ટિ ગુરુદેવ પર પડી. તેઓ સામે છેડેથી ધીરે ધીરે આવતા ભરતને અપલક જોઈ રહ્યા હતા. કેડી બહુ સાંકડી હતી. અચાનક ભરતનો પગ લપસ્યો. એના ચહેરા પર ભય છવાઈ ગયો. કોઈનું પણ બેલેન્સ જાય તો નીચે હજારો ફૂટ ઊંડે ફેંકાઈ જવાય એવી એ કેડી પર 3 વાર ભરતનો પગ લપસ્યો. ગુરુદેવ સતત એને જોઈ રહ્યા હતા. હું વારાફરતી ગુરુદેવને અને ભરતને જોયા કરતી હતી. પહાડ ઓળંગીને ભરતે ગુરુદેવને પ્રણામ કર્યા. કંઈ ન બન્યું હોય તેમ ગુરુદેવ દંડીમાં બેસી ગયા. યાત્રા આગળ શરૂ થઈ. ઉતારે પહોંચીને હું મથુરાદાસભાઈ પાસે ગઈ. મેં અને ભરતે એમને બનેલી ઘટના કહી. ભરતે છેલ્લે કહ્યું, બાપુજી, 3 વાર હું એ કેડી પર બેલેન્સ ખોઈ બેઠો ને 3 વાર મેં અનુભવ્યું કે કોઈક મને પકડી લે છે. ગુરુદેવે આપેલી સવારની આજ્ઞા ને એમની અપલક દ્રષ્ટિનું રહસ્ય અમને બરાબર સમજાઈ ગયું. મથુરાદાસભાઈ અને વાલીમાં ગુરુદેવ પાસે આવીને ખૂબ રડ્યા. આંસુ વહેતા હતા, શબ્દો ખામોશ હતા. કઝા કો રોક દેતી હૈ દુઆ રોશન ઝમીરોं की, ભલા મંજૂર હૈ અપના તો કર ખિદમત ફકીરોं की. આ પ્રસંગ જામનગર વાડીનો છે, જ્યાં ગુરુદેવે 2 વર્ષનું કાષ્ટમૌન લીધેલું. એક દિવસ જમનાદાસભાઈ, ભીમજી બાપા, મથુરાદાસભાઈ, ભરત અને 4-5 દર્શનાર્થીઓ ગુરુદેવ પાસે બેઠા હતા. અચાનક ભીમજી બાપાએ પૂછ્યું, બાપુ, મારું આયુષ્ય કેટલું? ગુરુદેવે જવાબમાં કહ્યું, જાનકર ક્યાં કરોગે? वो निश्चित है, उस पर अनिश्चितता रहे सोई ठीक है. આટલું કહીને એમણે મૃત્યુની અટલતા અને દેહની ક્ષણભંગુરતા પર થોડું પ્રવચન આપ્યું. બાપા બધું સાંભળતા હતા, પણ એમને આવરદા જાણવાની તાલાવેલી હતી. ગુરુદેવ ત્રિકાળ જ્ઞાની છે એ વાત પર એમને અટલ ભરોસો. તેથી આજે સ્વાભાવિક રીતે એમના મનમાં પોતાની આવરદા અંગે જાણવાની જિજ્ઞાસા ઉઠી હતી. એમણે પોતાનો પ્રશ્ન દોહરાવ્યો. ગુરુદેવે હસીને કહ્યું, तुम्हें 17 साल तक कुछ नहीं होगा. એમનું જોઈને જમનાદાસભાઈએ પોતાનું પાકું કર્યું. તુમ 80 તક રહોગે, જવાબ મળ્યો. બધું સાંભળી રહેલા મથુરાદાસભાઈનું મન પણ હાથ ન રહ્યું. એ પણ પૂછી બેઠા, બાપુ, મારું શું? ગુરુદેવે કહ્યું, અચ્છા, તુમ 90 તક આ જાના. ત્રણેયનું બરાબર એ પ્રમાણે થયું. 1900ની સાલમાં મથુરાદાસભાઈનો જન્મ. ડિસેમ્બર 1990માં એમણે છેલ્લા શ્વાસ લીધા. ભરતને એ વસવસો આજેય છે કે સંકોચ છોડીને એણે તે દિવસે પોતાનું આયુષ્ય કેમ ન જાણી લીધું. એકવાર ગુરુદેવનું આગમન મુંબઈમાં થયેલું. ઉતારો રામમાલમાં હતો. એમણે જયરામભાઈને કહ્યું, મુझे પ્રકાશાનંદજી મહારાજ કે પાસ લે ચલો. ગુરુદેવ એમને ગોદડિયા સ્વામી કહેતા. રસ્તામાં તેમણે જયરામભાઈને કહ્યું, ये हमारा आखिरी मिलन है.
બંને સંતો પરસ્પર ખૂબ ભાવ ને પ્રેમથી મળ્યા. પ્રકાશાનંદજીએ જેરામભાઈને ઉદ્દેશીને કહ્યું, મનમાં વૃત્તિઓ ઉઠે અને એને સમાવે તે સંત. પછી ગુરુદેવ તરફ ઈશારો કરીને આગળ બોલ્યા, પરંતુ જેના ચિત્તમાં વૃત્તિઓ ઉઠે જ નહીં તે ભગવાન. તમે એવા સદ્ગુરુ મેળવીને ધન્ય બન્યા છો. ગુરુદેવ જવા માટે ઉઠ્યા ત્યારે પ્રકાશાનંદજી મહારાજે ભાવથી પૂછ્યું, ફરી ક્યારે દર્શન દેશો? ગુરુદેવ શું જવાબ આપે છે તે જાણવાની જયરામભાઈને ખૂબ ઉત્સુકતા થઈ. ગુરુદેવે કહ્યું, જબ આપ યાદ કરોગે તબ ઉપસ્થિત હોઉંગા. આ દેવવાણી સમજવી સહેલી નથી. પ્રકાશાનંદજી મહારાજ ત્યારબાદ થોડા સમયમાં જ નિર્વાણ પામ્યા. સદ્ગુરુ શરણમ મમ. મધુ, શશિકાંત, રાજીવ અને ચંદ્રા ચિત્રકૂટ નેત્રયજ્ઞમાં આવેલા. રાજીવ ત્યારે 4-5 વર્ષનો, ચંદ્રા 15 વર્ષની. નેત્રયજ્ઞમાંથી એ લોકો અલ્હાબાદ સંગમ સ્નાન માટે ગયા. સ્નાન કરીને પાછા ફરતા શશિકાંતને સાયકલ રિક્ષા ચલાવવાનું મન થયું. થોડો સાહસી સ્વભાવ ને યુવાની એટલે વિચારને તરત અમલમાં મૂક્યો. ગરીબ રિક્ષાવાળાએ પણ સાહેબની વાત સાંભળીને બક્ષિસની આશાએ રિક્ષા આપી દીધી. શશિકાંત આગળની સીટ પર ગોઠવાયા. રિક્ષાવાળો પાછળ ચાલતો દોડતો રહ્યો. 3-4 મિનિટ સુધી રિક્ષા બરાબર ચાલી. શશિકાંત મોજથી સાયકલ રિક્ષા ચલાવતા હતા. ત્યાં અચાનક ઢોળાવ આવ્યો. અજાણ્યું ગામ ને અજાણ્યા રસ્તા. વર્ષોથી સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ પણ મુંબઈમાં છૂટી ગયેલી. ઉપરાંત સાયકલ કરતાં રિક્ષાનું સ્ટિયરિંગ બહુ વજનદાર હતું. ઢાળ આવતાં રિક્ષા પૂરપાટ દોડવા માંડી. શશિકાંત ગભરાઈ ગયા. એમણે બ્રેક મારવાની કોશિશ કરી, પરંતુ ઢોળાવને કારણે ન તો બ્રેક લાગી ન સ્પીડ ઓછી થઈ. ઉલટું બ્રેકનો ધક્કો લાગતા રાજીવ અને ચંદ્રા બંને ઉછળીને રિક્ષાની બહાર ફેંકાઈ ગયા. શશિકાંત મૂંઝાઈ ગયા. ઢાળ પૂરો થાય કે આગળ ઊંડી ખાઈ હતી. પાછળ બેઠેલી મધુના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, હે ગુરુદેવ બચાવો. આર્ત હૃદયનો એ પોકાર પડ્યો એ સાથે જ બીજી જ સેકન્ડે જાણે કોઈએ ફેરવી દીધું હોય એમ પોતાની મેળે સ્ટિયરિંગ કેડીની જમણી તરફ ફરી ગયો ને રિક્ષા પણ ઊભી રહી ગઈ. પાછળ રિક્ષાવાળો સાપ સાપ કહેતો દોડતો આવતો હતો. એણે રાજીવ ચંદ્રાને ઊભા કર્યા. જોરદાર પછડાટ છતાં બેમાંથી કોઈને ક્યાંય ઘસરકો, મોજ કે પીડા કંઈ ન થયું. પોતાની રક્ષા કરવા બદલ ચારેય જણા મનોમન ગુરુદેવને વંદી રહ્યા. એ લોકોની ઘાત ગઈ ને ગુરુદેવ પરની નિષ્ઠા વધુ દ્રઢ થઈ. શ્રી ગુરુદેવ 1962માં મુંબઈ આવેલા. સાંજે રામમહાલની અગાસીમાં બેઠેલા. ભક્તો એક પછી એક દર્શન કરતા હતા. દર્શનાર્થીઓની લાઇનમાં પરસોત્તમભાઈ કક્કડ પણ ઊભા હતા. એમનો વારો આવતા ગુરુદેવે મારી પાસે કાગળ પેન માગ્યા. 2 વાક્ય લખીને એમણે ચિઠ્ઠી પરસોત્તમભાઈના હાથમાં મૂકી. ગુરુદેવના અક્ષર ઉકેલવામાં એમને થોડી તકલીફ પડી એટલે મારી પાસે આવીને એમણે ચબરખી વાંચી આપવાનું કહ્યું. એમાં લખેલું, વ્યસન બુરી આદત હૈ, ઉસે છોડને મેં તુમ્હારા કલ્યાણ હૈ. પરસોત્તમભાઈને દારૂની લત હતી. રાત્રે પીવાનું શરૂ કરે તે વહેલી સવાર સુધી ચાલે. એમને બહુ નવાઈ લાગી કે હું દારૂ પીઉં છું એની ગુરુદેવને કેવી રીતે ખબર પડી. ઘેર આવીને એમણે શાંતાબેનને પૂછ્યું, તે ગુરુજીને આ વાત કરી છે? શાંતાબેને ના પાડી. આપણી નસોમાં લોહી ફરે છે, પરસોત્તમભાઈની નસોમાં દારૂ ફરતો એમ કહીએ તો અતિશયોક્તિ ન લાગે. બીજે દિવસે એ ફરીવાર રામમહાલ આવ્યા ને ગુરુદેવને પોતાને ઘેર પધારવાની વિનંતી કરી. ગુરુદેવે કહ્યું કે મેં ઘર આऊँ મગર એક શર્ત है, मुझे बहुत बड़ा दान देना पड़ेगा. ગુરુદેવ જે માગે તે આપવાનું પરસોત્તમભાઈએ વચન આપ્યું. અનુકૂળતાએ ગુરુદેવ સાયન એમને ત્યાં ગયા. પરસોત્તમભાઈ ભાવ વિભોર બની ગયા. ગુરુદેવના પૂજન આરતી થયા. બાદમાં તેમણે કહ્યું, યહ દારૂ નામ કા દૈત્ય આજ તુમ મુझे દે દો. પરસોત્તમભાઈના મનમાં એમ હતું કે બડા દાન એટલે ગુરુજી ખૂબ રૂપિયા માગશે. એમણે એ તૈયારી પણ રાખેલી. એના સ્થાને અજબ દાન માગતા જોઈને
પરસોત્તમભાઈ પગમાં પડી ગયા. બોલ્યા, બાપુ, તમે જ મને આમાંથી છોડાવી શકશો. એ ગુરુદેવને પોતાના બાર પાસે લઈ ગયા. આખો કબાટ વિદેશી દારૂની બાટલીઓથી ચિક્કાર ભરેલો હતો. ગુરુદેવે કબાટમાંથી એક પછી એક બાટલી ઉપાડીને ઘરની પછી તે આવેલા નવેરામાં ફેંકી દીધી. પછી કૃપાપૂર્ણ નજરે પરસોત્તમભાઈ સામે જોયું. એના માથા પર સ્નેહથી હાથ મૂક્યો. બોલ્યા, आज से तुम इस दैत्य की चंगुल से मुक्त हो. इससे बढ़कर और कोई गुरु दक्षिणा नहीं हो सकती. પરસોત્તમભાઈના ઘરમાં એ દિવસ પછી બાટલીઓના કબાટનું સ્થાન મંદિરે અને બાટલીઓનું સ્થાન પ્રભુ ગુરુની છબીઓએ લઈ લીધું. પરસોત્તમભાઈના સાળા રામભાઈ ગોકાણી પણ આ સમયે ત્યાં હાજર હતા. આ બનાવની એમના મન પર ઊંડી અસર થઈ, કારણ કે ત્યાર પછી અંતિમ શ્વાસ સુધી પરસોત્તમભાઈએ ન તો કદી દારૂને સ્પર્શ કર્યો કે ન ક્યારેય બાટલી તરફ જોયું. દિવસમાં 4-5 વાર સંતરા કે મોસંબીના રસ પર રહેવા લાગ્યા. દારૂના અઠંગ બંધાણીને ગુરુદેવે નવજીવન આપ્યું. શ્રી ગુરુદેવ પ્રવચનમાં આ દૃષ્ટાંત અવારનવાર આપતા. मछली अपने अंडे किनारे पर रेत में रखती है और खुद पानी में रहकर केवल आँख से अंडे को देखती रहती है. इससे अंडे को पोषण मिलता है. कछुआ अपना अंडा किनारे की रेत में छिपा देता है और फिर अन्यत्र चला जाता है. वह सिर्फ मन से अंडे के बारे में सोचता रहता है. इससे अंडा पोषित होता है. जबकि पंख वाले पक्षी अपने पंख फैलाकर अंडे पर बैठते हैं. इस स्पर्श की गर्मी से अंडे का पोषण होता है. सदगुरु के पास तीनों प्रक्रियाएं होती है. गुरुदेव दृष्टिपात से शिष्य का हित करते हैं, कभी अपने शिष्य को याद करके उसका मंगल करते हैं और कभी सिर पर या पीठ पर हाथ फेरकर शिष्य का कल्याण करते हैं. शिष्य भी गुरुदेव के दर्शन करके या गुरु का स्मरण करके अथवा उनके चरण स्पर्श से, चरणामृत से जीवन धन्य बना सकता है. गुरुदेव आशीर्वाद के रूप में जिस शिष्य के सर पर हाथ रखते हैं उससे सब कुछ मिल जाता है. चाहे गुरु याद करे, चाहे शिष्य स्मरण करे, दोनों में कल्याण है. ગુરુજીનું સ્મરણ માત્ર આપણને આધિ, વ્યાધિ કે ઉપાધિમાંથી છોડાવે છે, તો પછી એમના દર્શન કે સ્પર્શથી શું ન મળે. આવા સર્વસમર્થ ગુરુદેવની શરણાગતિ આપણા જીવનમાં મંગલ વરસાવે એવી પ્રાર્થના કરું છું. વ્યવહારિક ભાષામાં આપણે જેને પરચા કે ચમત્કાર કહીએ છીએ એને શાસ્ત્રો હરિગુરુની વિશિષ્ટ શક્તિ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ કહીને બિરદાવે છે. માનસજી કહે છે, રાખહીં ગુરુ જો કોપ વિધાતા, ગુરુ વિરોધ નહીં કોઉ જગત રાતા. જ્યોતિષીઓ ઘણીવાર કહેતા હોય છે કે તમારી કુંડળીમાં કાલ સર્પયોગ છે કે અકાળ મૃત્યુ યોગ છે, નિર્ધનતા છે કે સંતાન યોગ નથી, તમારે ફલાણી સાલમાં મોટી ઘાત છે વગેરે. આ બધી અશુભ ઘટનાઓમાંથી શ્રી ગુરુદેવ આપણી રક્ષા કરે છે. માનસજી એની પુષ્ટિ આ રીતે કરે છે. મનક્રમ બચન ચરણરત હોઈ, કૃપા સિંધુ પરિહર્ય કિસોઈ. ભક્ત વત્સલ ગુરુદેવને હું પ્રણામ કરું છું.